નમસ્કાર મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ માં ચામુંડાના ધામમાં એટલે કે ઊંચા કોટડા। જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી દો। फाइनली આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને અહીંયા પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરીને અહીંયા આવેલો દરિયા કિનારો તમને બતાવી દઉં, જ્યાં ફરવાની ખૂબ જ મજા પડી જાય છે। દરિયાના કિનારેથી પણ માતાજીના મંદિરના દર્શન થઈ જાય છે અને થોડી વારમાં મંદિરે માતાજીના દર્શન કરવા જવાનું છે। તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। અહીંયા બે બાજુ રસ્તામાં સ્ટોલ આવે છે અને રસ્તામાં આવતું વીર મોખડાજી ગોહિલનું મંદિર, જેના હું તમને દર્શન કરાવી દઉં। મિત્રો એના પછી આવે છે રસ્તામાં રામજી મંદિર, જેના હું તમને દર્શન કરાવી દઉં। આ છે ઊંચા કોટડામાં બિરાજમાન કાળિયા પીરની દેવી માં ચામુંડા માનું મંદિર અને થોડી જ વારમાં માં ચામુંડાના દર્શન કરાવવાનું છું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો અહીંયા બધા જ ભાવિ ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે। મિત્રો આ છે ખાંડિયા ત્રિશુલ અને એમ કહેવાય છે કે આમાંથી એક ખાંડિયું ત્રિશુલ 15 દિવસ ચોટીલા અને 15 દિવસ કોટડા હોય છે। આવેલા છે કાળિયા ભીલના કોઠા, જે હાલમાં જોઈ શકાતા નથી અને કહેવાય છે કે કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટીને જે ખજાનો લઈને આવતો એ ખજાનો આ કોઠામાં સંગ્રહ કરતો હતો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।